ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં વરસાદ ખેંચાતા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો બન્યા ચિંતિત। બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાય તો મોંઘું બિયારણ, ખેડ અને ખાતર વાવણીનું જોખમ થતાં ખેડૂતો કુદરત સામે વરસાદની રાહ જોવા મજબૂર। જો વરસાદ ખેંચાય તો ખેડૂતની દિશા અને દશા બદલાવાની શક્યતા સામે ખેડૂતની કુદરત આગળ આજીજી કે બાપલિયા હવે તો અમારા સામે જો। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો ખેતી પર નિર્ભર છે। પાણીની તંગી વચ્ચે ઉનાળુ સિઝન પૂરી કર્યા બાદ ચોમાસુ સિઝન માટે આશાવાદ હતો, પણ આકાશમાં વાદળો ઉમટ્યા પણ વરસાદ ન આવતા ખેડૂતોમાં મોટી ચિંતા જોવા મળી રહી છે। મોંઘા બિયારણ, મોંઘા ખાતર લાઈનોમાં ઊભા રહીને ખરીદી લીધા, ઊંચા ભાવે ડીઝલ ખરીદીને ખેડ પણ કરી, કારણ કે આશા હતી કે વરસાદ સમયસર શરૂઆત કરશે। પણ જ્યારે મેઘરાજાએ પણ ખેડૂતો સાથે ગેમ કરતા ખેડૂતોની ધીરજ ખૂટી છે। જો વરસાદ ખેંચાય તો મગફળી, બાજરી, દિવેલા સાથે ઘાસચારાનું વાવેતર કઈ રીતે કરવું? બંને જિલ્લા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। ખેતી માટે જરૂરી પાણી નથી, વરસાદ પર આશા હતી અને એ જ આશા નિરાશામાં ફેરવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। કેટલાક ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા છે તો કેટલાક ખેડૂતોએ વાવણી કરી દીધી છે, પણ હવે વરસાદ ખેંચાય તો ખેડ, ખાતર, બિયારણના પૈસા માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઉછીના કે વ્યાજે પૈસા લાવી ચોમાસુ ખેતીની શરૂઆત કરી હતી અને હવે વરસાદે આકાશમાં લોલીપોપ બનાવતા ખેડૂતોમાં અને પશુપાલન માટે કપરી સ્થિતિ સર્જાવાના એંધાણ સામે આવી રહ્યા છે। મેઘરાજા સમયસર મહેર કરે તો ખેતી અને પશુપાલનમાં મોટું નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં છે। હાલની સ્થિતિમાં વરસાદ ખેંચાય તો ખેતી ચક્ર ખોરવાઈ જવાની શક્યતા છે। સરકાર હોય તો આંદોલન કરી માંગ પણ કરી શકાય, પરંતુ કુદરત આગળ લાચાર ખેડૂત આજીજી સિવાય બીજું કંઈ કરી શકે તેમ નથી। અત્યારે ખરીફ સિઝન ચાલુ થઈ ગયેલ છે। ખેડૂતોને સરકારશ્રી મારફતના રાસાયણિક ખાતરો, ડીએપી અને યુરિયા પૂરતા પ્રમાણમાં સંસ્થામાં સ્ટોક ઉપલબ્ધ છે અને એને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે। યુરિયા અને ડીએપીમાં સરકારશ્રી તરફથી કોઈ પણ ભાવ વધારો કરવામાં આવેલ નથી। ડીએપી જે જ ભાવ 1350 રૂપિયા હતા તે જ ભાવે વેચાણ કરવામાં આવે છે અને યુરિયાના 266 રૂપિયા 50 પૈસા। સાથે સાથે ખેડૂતોને આરકે યોજનાની અંદર મગફળીનું વિતરણ પણ સબસિડીની અંદર ચાલુ છે, જે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર ડે ટુ ડે જે કંઈ આવક આવે ખેડૂતોને સબસિડી સરકારના માન્ય પ્રાપ્ત ભાવોથી પૂરું પાડવામાં આવે છે। મગફળી બિયારણની પણ કોઈ શોર્ટેજ નથી। સાથે સાથે પ્રાઇવેટ કંપનીઓના ખેડૂતોની ડિમાન્ડ મુજબ પણ સંસ્થાની અંદર મગફળીના બિયારણો ઉપલબ્ધ છે, ત્યારે કોઈ પણ પ્રકારની બિયારણ યા ખાતરનું શોર્ટેજ નથી। ઓકે, જે લોકોને પિયતની વ્યવસ્થા છે એ લોકો મગફળીનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે। જેમને પિયતની વ્યવસ્થાનો અભાવ હોવાથી વરસાદના આધારિત જે ખેતી કરવાની છે એ લોકો વરસાદ થયા પછી મગફળીનું વાવેતર કરશે। ગઈ સાલનો વાવેતર વિસ્તાર જોઈએ તો 31,000 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયું હતું। એ મુજબ આ વર્ષે 10% જેટલો વધારો થશે વાવેતર વિસ્તારની અંદર। ખરીફ બાજરી ઓછી થશે અને મગફળીનું વાવેતર વધારે થશે અને સામે ઘાસચારાનું પ્રમાણ પણ એટલું જ વધારે થશે। જે વરસાદ થતાં ટૂંક સમયની અંદર ખેડૂતો વાવણી લાયક વરસાદ થતાં જ વાવેતર કરવાનું શરૂ કરી દેશે।